नमस्कार दोस्तों, 11th केमिस्ट्री चैप्टर नंबर 5 द्रव्यनी अवस्था। मित्रों, आज આપણે ડિસ્કસ કરવાના છે આદર્શ વાયુ સમીકરણ અને આજે આપણો લેક્ચર છે લેક્ચર નંબર 5। તો ચાલો મિત્રો હવે આપણે ડિસ્કસ કરીએ એ પહેલા આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો જેથી તમને નોટિફિકેશન છે મળતી રહે। મિત્રો, આજે આપણે ડિસ્કસ કરવાના છે આદર્શ વાયુ સમીકરણ। આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે। મિત્રો, આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે બોયલનો નિયમ। મિત્રો, નામ પરથી જ ખબર પડી જાય બોઇલ એટલે અહીં કંઈક તાપમાનની વાત હશે। અહીં તાપમાન છે કોન્સ્ટન્ટ છે એટલે કે અચળ છે। એટલા માટે આપણે બોઇલનો જ્યારે પણ નિયમ આવે ત્યારે ટેમ્પરેચર જે છે, તાપમાન જે છે તે અચળ થઈ જશે। તો તાપમાન અચળ થાય તો મિત્રો આપણને ખ્યાલ છે કે P ચલે છે 1/V એટલે કે એક પ્રકારનું દબાણ છે, ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય છે, વ્યસ્ત પ્રમાણ હોય છે કદનું। ત્યાર પછી મિત્રો ચાર્લ્સની વાત કરવામાં આવે તો ચાર્લ્સ મિત્રો પહેલાના રાજા મહારાજાઓના નામ હતા અને આ રાજા મહારાજાઓ પ્રજા ઉપર શું કરતા? પ્રેશર આપતા, દબાણ આપતા। એટલા માટે આપણે કહી શકાય કે અહીં દબાણ છે અચળ છે। અને મિત્રો જ્યારે પણ દબાણ અચળ થઈ જાય ત્યારે આપણને ખ્યાલ છે કે કદ છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ કોને થઈ જશે? T એટલે કે ટેમ્પરેચર। ત્યાર પછી મિત્રો આપણે જોઈએ તો ગેલ્યુસેક। હવે તાપમાન અચળ થઈ ગયું, દબાણ અચળ થઈ ગયું, તો હવે કદ અચળ થઈ જશે। જ્યારે પણ ગેલ્યુસેકનો નિયમ આવે ત્યારે કદ શું હશે? અચળ। કદ અચળ હોય તો દબાણ છે, દબાણ એ ડાયરેક્ટલી કોને પ્રોપોર્શનલ હોય? ટેમ્પરેચર, તાપમાનને। ત્યાર પછી મિત્રો આપણે એવોગેડ્રોમાં દબાણ અને તાપમાન છે બંને અચળ હશે। P અને ટેમ્પરેચર આ બંને કેવા હશે? અચળ। તો હવે વધ્યું શું? V ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ N। તો મિત્રો જે આ ચારે ચાર આપણે જે કન્ડિશન જોઈ કે ચારે ચાર જે વાયુ જે છે આ નિયમને અનુસરે, જે ચારે ચાર નિયમો છે એ વાયુને આ નિયમને જે અનુસરે તો તેને મિત્રો આપણે કહી શકાય કે આદર્શ વાયુ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? આદર્શ વાયુ। એટલે કે જે વાયુ હોય આ ચારે ચાર નિયમને અનુસરે તેને આપણે શું કહેવામાં આવશે? આદર્શ વાયુ। તો મિત્રો આના પરથી આપણે સૂત્રથી સાબિત કરી શકાય છે કે આદર્શ વાયુ એટલે અહીં તમે કન્ડિશન જુઓ P V, બરોબર? દરેક જગ્યાએ આ તરફ તમે જોશો તો P અને V હશે। એ ડાયરેક્ટલી કોને પ્રપોઝલ થશે? NT। જુઓ કોને પ્રપોઝલ થશે? NT। તો અહીં હવે ચલ છે અચળાંક દૂર કરવામાં આવે, જે પ્રપોઝનાલિટી સાઇન જે છે તેને દૂર કરવામાં આવે તો અહીં સૂત્ર શું બની જશે? સમપ્રમાણતા અચળાંક R, જેને આપણે વાયુ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો આપણે જોઈએ કે જે આ ચારેય નિયમને જે અનુસરશે તેને આપણે કહેવામાં આવે છે આદર્શ વાયુ। અને આદર્શ વાયુ સમીકરણ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। PV = nRT આપણા માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી છે, કારણ કે તેના પરથી આપણે દાખલા છે ગણવાના છે। મિત્રો P નો મતલબ થશે દબાણ, આંશિક દબાણ। તેનો આપણે એકમ છે અભ્યાસ કરી ચૂક્યા છીએ, બાર છે, એટીએમ છે। એવી રીતે કદ, V નો મતલબ થશે કદ, અને કદ આપણે હંમેશા લીટર અથવા તો મિલીમાં દર્શાવવામાં આવે છે। મિત્રો N નો મતલબ થશે વાયુના મોલ, અને મોલ બરાબર સૂત્ર આપણે જાણીએ છીએ કે દળ બાય અણુભાર। મિત્રો અહીં આપણા માટે R છે ખૂબ જ મહત્વનો છે, કારણ કે R નો મતલબ થશે વાયુ અચળાંક, અને એની વેલ્યુ છે આપણે યાદ રાખવી જરૂરી છે। અહીં તમને અલગ અલગ વેલ્યુ છે મિત્રો આપેલી છે કે R ની સૌથી પહેલા તમે વેલ્યુ જુઓ તો R = 8.314 જૂલ પર કેલ્વિન પર મોલ છે। ત્યાર પછી બીજી R ની વેલ્યુ તમે જુઓ 8.314 મીટર ઘન પાસ્કલ પર કેલ્વિન પર મોલ। આ મિત્રો તમારે વેલ્યુ છે ખાસ યાદ રાખવી પડશે, કારણ કે ક્વેશ્ચનમાં ડાયરેક્ટલી એક્ઝામમાં પૂછાય છે અને R ની વેલ્યુ છે તમને આપેલી નહીં હોય। એટલે R ની વેલ્યુ આપણે દબાણનો જે પણ કાંઈ એકમ હશે, આ દબાણનો એકમ બારમાં હોય, એટીએમમાં હોય, પાસ્કલમાં હોય, એ પ્રમાણે આપણે તેને દર્શાવવું પડશે, બરાબર? R ની વેલ્યુ હવે તમે જુઓ તો 8.314 ગુણ્યા, બરાબર, અહીં ગુણ્યા છે 10⁻2 લીટર બાર પર કેલ્વિન પર મોલ। R ની વેલ્યુ બીજી પણ 0.082 લિટર એટીએમ પર કેલ્વિન પર મોલ।
બીજી r ની વેલ્યુ 82.1 મિલીમાં જ્યારે હોય ત્યારે પણ યુઝ કરવામાં આવે છે અને r ની વેલ્યુ જ્યારે પણ કેલેરીમાં હોય ત્યારે 1.987 એટલે કે આપણે એપ્રોક્સિમેટલી 2 લઈ શકાય. તો આ મિત્રો આપણે અલગ અલગ r ની વેલ્યુ જોઈ આપણા માટે ખૂબ જ તમને મિત્રો બિલકુલ યાદ રહી જશે, એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે મિત્રો જોઈએ તો T નો મતલબ થશે ટેમ્પરેચર એટલે કે તાપમાન, અને તાપમાન હંમેશા મિત્રો આપણે કેલ્વિનમાં ઉપયોગ કરીશું. તો આમ મિત્રો આપણા માટે ખૂબ જ મહત્વનું સમીકરણ PV nRT. r ની વેલ્યુ પણ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો હવે વાયુમય પદાર્થની ઘનતાનું સમીકરણ પણ આપણે મેળવી શકાય છે કે Pm dRT. કઈ રીતે પ્રાપ્ત કરી શકાય અહીં ખાસ મિત્રો ધ્યાન રાખો. આપણે આદર્શ વાયુ સમીકરણ જોયું કે PV nRT. P દબાણ છે, V કદ, N મોલ, R છે તે વાયુ અચળાંક અને T છે ટેમ્પરેચર. મિત્રો PV nRT. હવે મોલ, N નો મતલબ થશે મોલ અને મોલ બરાબર સૂત્ર થાય દળના છેદમાં અણુભાર W/m. તો આપણે ત્યાં વેલ્યુ પુટ કરીએ W/m RT અને આ તરફ તો PV છે. મિત્રો હવે V ને આ તરફ લાવવામાં આવે, V ને આપણે આ તરફ લાવવામાં આવે, W/V કરવામાં આવે. Pm W/V RT. કારણ કે મિત્રો ઘનતા બરાબર સૂત્ર શું થાય દળના છેદમાં કદ. તો જુઓ મિત્રો અહીં દળના છેદમાં કદ છે એટલા માટે આપણે ઘનતાને d વડે દર્શાવવામાં આવે છે. તો એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ સમીકરણ આવી ગયું Pm dRT, જેમાં P દબાણ છે, પ્રેશર છે, M જે છે તે અણુભાર છે. મિત્રો d નો મતલબ શું થશે ઘનતા, r નો મતલબ તો ખ્યાલ જ છે વાયુ અચળાંક અને T તાપમાન. તે કેલ્વિનમાં ઉપયોગ કરવામાં આવે છે અને r ની વેલ્યુ આપણે અલગ અલગ જોઈ હતી. તો આ મિત્રો આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સમીકરણ Pm dRT. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે, યાદ રાખજો. આપણે અત્યાર સુધી આદર્શ વાયુ સમીકરણ જોયું કે PV nRT અને અત્યારે ઘનતા માટેનું સૂત્ર જોયું Pm dRT. મિત્રો આપણા માટે ખૂબ જ મહત્વના સમીકરણ છે, એના પરથી આપણે દાખલાનું સોલ્યુશન એવી રીતે MCQ છે GNET-માં પ્રીવિયસ યરમાં આના પરથી ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. હવે મિત્રો આપણે જોઈએ અહીં તમને પરિસ્થિતિ આપણે કેવી રીતે આ સમીકરણનો ઉપયોગ કરીશું. આપણને ક્વેશ્ચન પરથી આપણને પ્રેડિક્ટ કરતા આવડવું જરૂરી છે. અહીંયા મિત્રો કોઈ પણ પરિસ્થિતિ 1 હોય તો એના માટે દબાણ છે P1, એનું કદ છે V1, ટેમ્પરેચર T1 અને મોલ છે N1. એવી રીતે પરિસ્થિતિ 2 એમાં P2, V2, T2 અને N2. બરાબર, પરિસ્થિતિ નંબર 2 છે એટલા માટે. હવે આપણે આદર્શ વાયુ સમીકરણમાં આ વેલ્યુ આપણે જોઈએ P1 V1 N1 RT1 અને અહીં તમે જુઓ પરિસ્થિતિ નંબર 2 P2 V2 N2 RT2. હવે મિત્રો આ કન્ડિશન છે, પહેલું સમીકરણ છે આ અને આ બીજું સમીકરણ છે. પહેલા સમીકરણ જે છે એના ભાગ્યા બીજું સમીકરણ કરવામાં આવે તો મિત્રો શું થશે જુઓ P1 V1 અપન P2 V2 છેદમાં આવી જશે કારણ કે આપણે એને ભાગ્યું છે N2 RT2. મિત્રો R તો કેન્સલ. હવે વધ્યું શું P1 V1 અપન P2 V2 N1 T1 અપન N2 T2. મિત્રો આ P2 T2 છે એને આમ લઈ જાઓ તો આ તરફ છેદમાં આવી જશે P1 V1 ના છેદમાં શું આવી જશે N1 T1, P2 V2 ના છેદમાં શું આવી જશે N2 T2. તો આ મિત્રો આપણા માટે ખૂબ જ મહત્વનું સમીકરણ છે કે જ્યારે પણ કન્ડિશન નંબર 1 અને કન્ડિશન નંબર 2 આપેલી હોય ત્યારે આપણે આ સમીકરણનો ઉપયોગ કરીશું કે P1 V1 અપન N1 T1 અને આપણે બરાબરની તરફ હું મૂકી દઈશું P2 V2 અપન N2 T2. હવે મિત્રો અગત્યનું એ છે કે આપણે તેનો યુઝ કઈ રીતે કરવો. જ્યારે પણ ક્વેશ્ચનમાં અચળ દબાણ હોય, પ્રેશર છે કોન્સ્ટન્ટ હોય, અચળ હોય ત્યારે મિત્રો આપણે બે બાજુના સમીકરણ જે છે P1 અને P2 કન્ડિશન છે કેન્સલ કરી નાખવાની. તો સૂત્ર શું બનશે V1 અપન N1 T1 V2 by N2 T2. હવે મિત્રો કદ જો અચળ હોય તો V1
V2 બંને બાજુથી કેન્સલ કરવાનું, જે બાજુ અચળ આપેલું હોય તેને આપણે બંને બાજુથી કેન્સલ કરી નાખીશું. અહીં મિત્રો ટેમ્પરેચરની વાત કરવામાં આવે તો ટેમ્પરેચર જો અચળ હોય, કોન્સ્ટન્ટ હોય, તો આપણે અહીં ટેમ્પરેચર નહીં લખીએ, તો શું લખીશું? P1 V1 upon N1 is equal to P2 V2 upon N2. એવી રીતે મિત્રો તમને N1 અને T1 વાયુનો જથ્થો નિશ્ચિત હોય અને અચળ તાપમાન હોય તો આપણે P1 V1 is equal to P2 V2. એવી રીતે મિત્રો આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ જેથી તમને વધારે ખ્યાલ આવે. હવે મિત્રો આપણે જોઈએ કોયડા નંબર 5.3. અહીં આપણને 25 ડિગ્રી સેલ્સિયસ અને 760 mm પરના દબાણે વાયુનું 600 ml કદ ધરાવે છે. મિત્રો આપણને અહીં પહેલી કન્ડિશન આપી દીધી છે કે ટેમ્પરેચર છે T1 25 ડિગ્રી સેલ્સિયસ છે, તો સૌથી પહેલા આપણે શેને કન્વર્ટ કરવાનું, શેમાં કન્વર્ટ કરવાનું? કેલ્વિનમાં રૂપાંતરણ કરીશું. તો કેલ્વિન કેટલા થશે? +273 કરો ફ્રેન્ડ્સ, એટલે કે 298 કેલ્વિન +273 કરી નાખવાના એટલે કેલ્વિનમાં રૂપાંતરણ થઈ જાય. એવી રીતે અહીં તમને 760 mm પરના દબાણ, અહીં મિત્રો આપણને P1 કન્ડિશન પણ આપી છે કે 760 mm દબાણ. એવી રીતે કદ આપ્યું છે V1 600 ml મિલીલીટરમાં આપ્યું છે. તો વાયુનું કદ 640 ml અને તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ થાય. મિત્રો અહીં આપણને એમ કીધું છે કે ટેમ્પરેચર છે એ 10 ડિગ્રી સેલ્સિયસ થાય અને 10 ડિગ્રી સેલ્સિયસમાં આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરવું હોય તો 273 પ્લસ કરો તો કેટલા આવે? 283 કેલ્વિન. તો આપણને એમ કીધું છે કે 640 ml અને તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ થાય એટલે કે ઊંચાઈ દબાણનું મૂલ્ય કેટલું હશે? આપણે P2 નું વેલ્યુ છે કેલ્ક્યુલેટ કરવાની છે. અને અહીં તમને તાપમાન છે જુઓ, પહેલા કન્ડિશનમાં 25 ડિગ્રી સેલ્સિયસ હતું, હવે કન્ડિશન ઘટી ગઈ 10 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું અને V2 આપ્યું છે, તેનું કદ પણ આપ્યું છે સાથે સાથે મિત્રો 640 ml. તો આના પરથી મિત્રો હવે આપણે કેલ્ક્યુલેટ કરી શકાય છે સમ. કેવી રીતે? આપણે સૂત્ર મૂકો P1 V1 upon N1 T1 is equal to P2 V2 upon N2 T2. હવે મિત્રો અહીંયા વાયુનો મોલ જો નિશ્ચિત છે, વાયુના મોલની કોઈ પણ કન્ડિશન પરિસ્થિતિ આપેલી છે તે આપણે કેન્સલ કરી નાખીશું. તો સૂત્ર શું બની ગયું હવે? P1 V1 upon T1 P2 V2 upon T2. મિત્રો હવે અહીં તમે જો P2 આપણે કેલ્ક્યુલેટ કરવાનો છે તો સૌથી પહેલા આપણે P2 બરાબર P2 છે એને આપણે કરતા બનાવી નાખીએ. તો આ વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરવાની હોય તો આ બધા બરાબરની ઓલી તરફ મૂકવામાં આવે P1 V1 into T2 upon T1 ગુણ્યા શું થઈ જશે? V2. આવી રીતે મિત્રો લખી શકાય. હવે આના પરથી આપણે સમ થી સોલ્યુશન કરવાનો છે. તો અહીં ખાસ ધ્યાન રાખો મિત્રો, આપણે વેલ્યુ પુટ કરીએ. ચાલો, P1 ની વેલ્યુ કેટલી આપી છે અહીં ધ્યાન રાખો. હવે 760. V1 ની કન્ડિશન મિત્રો તમે જોઈ રહ્યા છો 600 ml. T2 283 કેલ્વિન અપન T1 મિત્રો આપ્યું છે 298 કેલ્વિન ગુણ્યા V2 જે કન્ડિશન છે 640 ml, કદ આપણને 640 મિલીલીટરમાં આપ્યું છે. તો અહીં મિત્રો તમે કેલ્ક્યુલેટ કરશો તો આન્સર આવશે 676.6 mmHg. તો આ થઈ ગયો આપણો આન્સર અને ઓપ્શન કયો છે? 674. ઓપ્શન સી ઇઝ અ કરેક્ટ. તો આ મિત્રો આપણે કન્ડિશન છે બંને લીધી, અલગ અલગ કન્ડિશન લીધી. હવે આ કન્ડિશનમાં જે અચળ હશે તેને આપણે કેન્સલ કર્યું. બરોબર, અહીં વાયુનો મોલ છે, વાયુના જે મોલ જે છે તે કેન્સલ થઈ ગયા. તો આપણે અહીં P2 ડાયરેક્ટ વેલ્યુ છે મૂકીને આપણે આન્સર લાવવાનો છે, પરંતુ આપણને મૂકતા વેલ્યુ આવડવી જોઈએ કે જે પણ અચળ હોય તેને આપણે કેન્સલ કરતા આવડવું જરૂરી છે. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ સ્વાધ્યાયનો 5.10. અહીં આપણને કીધું છે કે 34.5 ml ફોસ્ફરસ બાષ્પનું વજન આપ્યું છે. મિત્રો અહીં W ની વેલ્યુ આપી છે, અહીં આપણને ml ની જ્યારે વાત કરવામાં આવે ત્યારે મિત્રો આપણને કદ આપ્યું છે. તો 546 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપ્યું છે. બરાબર, અહીં ટેમ્પરેચર છે આપણે એને કેલ્વિનમાં કન્વર્ટ કરી નાખીશું અને દબાણ આપ્યું છે P. તો ફોસ્ફરસનું મોલર દળ કેટલું? મિત્રો ખૂબ જ ઈઝી ક્વેશ્ચન, ડાયરેક્ટ સૂત્ર મૂકવાનું છે આપણે કે આ સૂત્ર છે આપણા માટે ખૂબ જ મહત્વનું છે કે જે આપણે સૂત્ર હમણાં જ આદર્શ વાયુ સમીકરણ
આદર્શ વાયુ સમીકરણ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. અહીં આપણને દબાણ આપ્યું છે, કદ આપ્યું છે. મોલ બરાબર આપણે પહેલા સૂત્ર મૂકીએ કે મોલ બરાબર સૂત્ર શું થશે મિત્રો? દળના છેદમાં અણુભાર, કારણ કે આપણે અણુભારથી કેલ્ક્યુલેટ કરવાનું છે. તો અહીં મૂકી દઈએ વેલ્યુ પીવી, એન ની વેલ્યુ અહીંયા પુટ કરી દો W/m RT. હવે મિત્રો તમે અહીં સિમ્પલ ધ્યાન રાખો. તો અહીં આપણને દબાણની વેલ્યુ આપી છે, આપણે મોલર દળ ગોતવાનું છે. તો મોલર દળને આપણે કરતા બનાવી નાખીએ. તો શું આવશે આન્સર? WRT/PV. બરોબર, વેલ્યુ છે, ડાયરેક્ટ સૂત્ર છે. આપણે ક્વેશ્ચને આવા સૂત્રથી બદલાતા હશે, તમારે ગોખવાની કોઈ પણ જરૂર નથી. ખાસ સૌથી પહેલા આદર્શ વાયુ સમીકરણ મૂક્યું. હવે n આપણે અણુભાર જોઈએ છે, તો W/m આપણને W ની વેલ્યુ આપેલી છે, અહીં વેઇટ આપ્યું છે, તો W/m. તો m ને કરતા બનાવ્યો તો સૂત્ર મળી ગયું. હવે મિત્રો આપણે અહીં ખાસ જરૂરી આપણા માટે એ છે કે આપણે અહીં વેલ્યુ છે કઈ રીતે પુટ કરીશું. અહીં તમને W ની વેલ્યુ આપેલી છે, કેટલી છે મિત્રો? 34.5 ml. 34.5 ml માં છે મિત્રો, મિલીલીટરમાં છે. તો આપણે એને લીટરમાં કન્વર્ટ કરવામાં આવે, તો લીટરમાં જ્યારે કન્વર્ટ કરીશું તો ભાગ્યા કેટલા કરીશું? 1000. તો આ વેલ્યુ કેટલી બની જશે? જુઓ, 0.3 આગળ ખસશે એટલે કે 0.03405 0.03405. તો આ મિત્રો મળી ગયું W લીટરમાં કન્વર્ટ કર્યું. હવે આપણા માટે ઇમ્પોર્ટન્ટ એ છે કે R ની વેલ્યુ ક્યાંથી લાવશું? તો R ની વેલ્યુ તો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. કેટલી યુઝ કરીએ છીએ આપણે? 8.314. કારણ કે અહીં દબાણ તમે જુઓ તો 12 છે. શેમાં છે? 12 માં છે. તો આપણે અહીં 12 માં વેલ્યુ મૂકવી પડશે. 8.314 ગુણ્યા 10 ની -2. પછી શું એકમ હતો એનો? 12 લીટર પર કેલ્વિન અને પર મોલ. તો આ વેલ્યુ મિત્રો આપણે અહીં પુટ કરવાની છે. તો હવે મિત્રો ચાલો આપણે પુટ કરીએ વેલ્યુ. ચલો, W વેઇટ કેટલું છે મિત્રો? આપણે લીટરમાં કન્વર્ટ કર્યું. 0.03405 ગુણ્યા R ની વેલ્યુ મૂકો. 8.314 ગુણ્યા 10 ની -2. 12 લીટર પર કેલ્વિન પર મોલ. અને અહીં ટેમ્પરેચરની વેલ્યુ મિત્રો કેટલી છે? 546 ડિગ્રી સેલ્સિયસ છે. તો સૌથી પહેલા તેને આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરવામાં આવે. તો કેલ્વિનમાં કન્વર્ટ કરશો એટલે 273 કરો તો કેટલા આન્સર આવશે? 819 કેલ્વિન. તો અહીં 819 મૂકો. હવે અહીં દબાણની વેલ્યુ કેટલી આપી છે મિત્રો? 1 બાર દબાણ. અને કદ કેટલું આપ્યું છે? કદ 34.5 ml. તો આ મિત્રો તમે વેલ્યુ છે કેલ્ક્યુલેટ કરશો તો તમને આન્સર છે એ પ્રાપ્ત થશે. અને આન્સર જે મિત્રો મળશે આપણને તે આન્સર છે આપણને 124.98. અને મિત્રો આ આન્સર છે શેમાં મળશે આપણને? હવે તમારે આપણે ગ્રામ પર મોલ છે એ કેલ્ક્યુલેટ કરવું હોય તો અહીંથી 124.98 જે આન્સર છે, તમે એપ્રોક્સિમેટલી તમે 125 પણ લખી શકો છો. બરાબર, ગ્રામ પર મોલ એકમ થશે. તો આ મિત્રો આપણે અહીં વેલ્યુ છે પુટ કરીને આપણે ડાયરેક્ટ PV = nRT. સૌથી પહેલા આપણે તેને લીટરમાં આપણને વેઇટ છે આપ્યું છે મિલીમાં, તેને આપણે લીટરમાં કન્વર્ટ કરી. એવી રીતે R નો પણ એકમ એવી રીતે મૂકે, કારણ કે અહીં 12 છે અને અહીં લીટરમાં દર્શાવ્યું, તો એટલા માટે આપણે અહીં લીટરમાં કન્વર્ટ કરવાની જરૂર પડી. 34.5 ml ને ભાગ્યા 1000 કરીએ તો 0.3 આગળ ખસશે. એવી રીતે R ની વેલ્યુ આપણે ખાસ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. R ની વેલ્યુ, કારણ કે R ની વેલ્યુ જો તમે ઊંધી મૂકી દેશો, ઉલટી મૂકી દેશો તો તમારો આન્સર થી રોંગ આવશે. એટલા માટે ખાસ ધ્યાન રાખો મિત્રો કે જ્યારે પણ અહીં દબાણનો જે એકમ હોય તે આપણે અહીં ઉપયોગ કરીશું. 8.314 ગુણ્યા 10 ની -2, અહીં 12 લીટર પર કેલ્વિન પર મોલ. એવી રીતે ATM હોય તો પણ આપણે 0.0082 છે વેલ્યુ મૂકી શકીએ છીએ. ત્યાર પછી મિત્રો આપણે સ્વાધ્યાયનો 5.4, અહીં આપણને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, અહીં ટેમ્પરેચર છે તે 0 ડિગ્રી સેલ્સિયસ છે, એટલે કે 273 કેલ્વિન છે. વાયુના એક ઓક્સાઇડની ઘનતા, અહીં આપણને ઓક્સાઇડની ઘનતાની વાત કરવામાં આવી છે. એ 2 બાર દબાણે છે. જુઓ મિત્રો, છેતરાતા નહીં, અહીં ઘનતાની વાત નથી કરી. ઘનતાનો તો એકમ થાય ગ્રામ પર ml.
પરંતુ અહીં 2 બાર દબાણ આપ્યું છે, તો દબાણ આપણે કન્ડિશન મૂકીએ P = 2 બાર, તો તે 5 બાર દબાણે રહેલા ડાયનાઇટ્રોજનના જેટલી છે. હવે જે ઘનતા જે છે તે ઓક્સાઇડ અને ડાયનાઇટ્રોજનની ઘનતાની વાત કરવામાં આવી છે. તો મિત્રો અહીં સિમ્પલ કે ઓક્સાઇડ અને બીજી કન્ડિશનમાં જે ડાયનાઇટ્રોજન જે છે આ બંનેની ઘનતા છે એ સમાન છે. ઘનતા સમાન હોય તો ડી શું થઈ ગયું? અચળ. એવી રીતે ટેમ્પરેચરની કન્ડિશન 273 કેલ્વિન જ છે, બંને બાજુ 273 273 મૂળવો તોડી જશે એટલે તે પણ અચળ થઈ ગયું. તો ઓક્સાઇડનું આણ્વીય દળ કેટલું થાય? મિત્રો આપણને અહીં આણ્વીય દળ પૂછ્યું છે, m ની વેલ્યુ છે એ કેલ્ક્યુલેટ કરવાની છે અને ઓક્સાઇડનું આણ્વીય દળ પૂછ્યું છે, કારણ કે આપણને જે ડાયનાઇટ્રોજનની કન્ડિશન જે છે તેમાં દબાણ આપ્યું છે P2 = 5 બાર અને આપણે ડાયનાઇટ્રોજન છે તેનો અણુભાર કેટલો થાય? નાઇટ્રોજનનો અણુભાર મિત્રો 7 થશે, તો અહીં ડાયનાઇટ્રોજન છે એટલા માટે તેનો અણુભાર કેટલો થશે? M2 = 28 ગ્રામ. હવે મિત્રો આપણે કન્ડિશન કઈ મૂકીશું? આપણે સૂત્ર અભ્યાસ કરી ચૂક્યા છે કે Pm = DRT. D અચળ છે, R પણ અચળ છે, T પણ અચળ છે, તો સૂત્ર શું થઈ ગયું? P1M1 = P2M2, કારણ કે Pm = અચળ થઈ ગયા તો P1M1 = P2M2 લખી શકાય. મિત્રો અહીં વેલ્યુ મૂકો. P1 ની વેલ્યુ કેટલી છે? 2 બાર દબાણ. ઓક્સાઇડનો અણુભાર ગોતવાનો છે, કયો ઓક્સાઇડ આપણને ખબર નથી. P2 છે તે 5 બાર દબાણ છે. M2 ની વેલ્યુ મિત્રો કેટલી થશે? M2 એટલે કે ડાયનાઇટ્રોજન 28, તો M1 બરાબર વેલ્યુ શું થશે? 5 × 28 છેદમાં 2, 14 × 5 = 70. તો મિત્રો ઓક્સાઇડનું જે વજન છે તે કેટલું છે? 70 ગ્રામ. કેટલું છે? 70 ગ્રામ. તો આ થયો મિત્રો તમારો આન્સર. તો આ મિત્રો તમે સ્વાધ્યાયની પ્રેક્ટિસ છે તમે કરી શકો છો. હવે મિત્રો આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ચેપ્ટર નંબર 1 ને લગતો છે. 1.4 ગ્રામ ડાયનાઇટ્રોજન વાયુમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે આપણે ગણવાની છે. અહીં આપણને વેઇટ આપ્યું છે ડાયનાઇટ્રોજનનું 1.4 ગ્રામ. ડાયનાઇટ્રોજનનું અણુભાર કેટલું થાય મિત્રો? અહીં આપણને કન્ડિશન આપી છે, જુઓ નાઇટ્રોજનનો અણુભાર આપી દીધો છે 7. સૌથી પહેલા આપણે અહીં વેલ્યુ છે આપણે પુટ કરીએ. આપણને અહીં W ની વેલ્યુ આપી છે અને અહીં આપણને પૂછી છે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. અને મિત્રો જ્યારે પણ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની થાય ત્યારે આપણે શું ગણીશું? મોલ. n ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરીએ. મોલ બરાબર સૂત્ર શું છે મિત્રો? દળના છેદમાં અણુભાર. તો વેઇટ બાય m પણ આપણે લખી શકાય દળ બાય અણુભાર. અહીં વેઇટ કેટલો છે? 1.4 ગ્રામ. દળ છે 1.4 ગ્રામ. અણુભાર મિત્રો ડાયનાઇટ્રોજનનો અણુભાર કીધો છે. ડાયનાઇટ્રોજનનો મતલબ થશે N2. એક નાઇટ્રોજન માટેનો અણુભાર 7, તો ડાયનાઇટ્રોજન માટે કેટલો થશે? 14. તો અહીંયા મૂકીએ 1.4 ભાગ્યા 14. તો આ મિત્રો તમે આવડું આ વેલ્યુ છે કેલ્ક્યુલેટ કરો તો કેટલો આન્સર આવશે? 0.05 મોલ. હવે મિત્રો આપણને મોલ મળ્યા, તો તેના પરથી આપણે કહી શકાય છે કે આપણે જે નાઇટ્રોજન છે ડાયનાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? મિત્રો ખ્યાલ ન હોય તો કહી દઉં કે નાઇટ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક 7 છે, તો 7 પ્રોટોન હોય અને 7 શું હોય? ઇલેક્ટ્રોન હોય. તો આપણને ડાયનાઇટ્રોજનની વાત કરી છે. એક નાઇટ્રોજનમાં 7 હોય તો ડાયનાઇટ્રોજનમાં કેટલા હોય? 14 ઇલેક્ટ્રોનની સંખ્યા હોય. અને આપણને એ પણ ખ્યાલ છે કે 1 મોલ નાઇટ્રોજન છે એમાં આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ તો તે એવોગેડ્રો આંક બરાબર થાય. અને એવોગેડ્રો આંકની વેલ્યુ આપણને ખ્યાલ છે 6.022 × 1023. તો અહીં આપણે કેટલો આન્સર આવ્યો મિત્રો? કે 1 મોલ નાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ગણવી હોય તો ગુણ્યા પણ સાથે સાથે અહીં 14 ઇલેક્ટ્રોન્સ છે. ડાયનાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 14 છે. તો 1 મોલ નાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તેના ઇલેક્ટ્રોન જે છે એની સંખ્યા ગુણ્યા કેટલા કરવાના? એવોગેડ્રો આંક. તો મિત્રો આપણને અહીં તો વાત કરવામાં આવી છે 0.05 મોલ નાઇટ્રોજન. તો 0.05 મોલ નાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? તો મિત્રો આ ક્રોસ મલ્ટીપ્લાય થશે. જો તો કેટલો આન્સર આવશે? 6.022 × 1023 ગુણ્યા 14 અને 0.05.
તો આમ મિત્રો તમે આ વેલ્યુ છે કેલ્ક્યુલેટ કરો તો આન્સર કેટલો આવશે 4.1254 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોન. તો આ થયો આપણો આન્સર 4.1254 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોન. મિત્રો સિમ્પલ છે, આપણે સૌથી પહેલા મોલ કેલ્ક્યુલેટ કરીએ. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા નાઇટ્રોજનમાં કેટલી હોય? એના અણુભાર જેટલી. 14 ઇલેક્ટ્રોનની સંખ્યા છે, તો 1 મોલ નાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ કેટલી થશે? અહીં ખાસ ધ્યાન રાખ્યો મિત્રો કે અણુભાર છે એમાં આપણે મિસ્ટેક કરેલી છે. આપણે અહીં પરમાણિક ક્રમાંક છે કેલ્ક્યુલેટ કર્યો છે, એનો અણુભાર શું થશે? નાઇટ્રોજન છે તેનો અણુભાર થશે 14. તો અહીંયા કેટલો આન્સર આવશે? 14 દુ 28. તો 1.4 ભાગ્યા 28 કરશો તો આ વેલ્યુ કેટલી મળશે આપણને? 0.05 મોલ. તો આ 0.05 મોલમાં નાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો ગુણ્યા કેટલા કરવાના? 14 ગુણ્યા 0.05. બરાબર. અને ઇલેક્ટ્રોનની સંખ્યા મિત્રો એના પરમાણિક ક્રમાંક બરાબર હોય 7 પ્રોટોન અને 7 ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે મિત્રો આપણે ક્વેશ્ચન છે આગળ સોલ્યુશન કરીએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે હવે તમારા માટે શરૂ થાય છે કે જે પણ પ્રીવિયસ યર ક્વેશ્ચન સોલ્યુશન છે આપણે જોઈએ જીમાં, નીટમાં અને ગુજસેટમાં જે પણ કાંઈ ક્વેશ્ચન છે પૂછાઈ ગયેલા છે તે આપણે ડિસ્કસ કરીએ. સૌથી પહેલો ક્વેશ્ચન છે કે ચોક્કસ વાયુમય મિશ્રણમાં ઓક્સિજન અને નાઇટ્રોજનના દળનો ગુણોત્તર 1:4 છે, તો તેમના અણુઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય? મિત્રો અણુઓની સંખ્યાનો ગુણોત્તર જોઈએ તો આપણે સૌથી પહેલા મોલ કેલ્ક્યુલેટ કરવા પડે. તો અહીં આપણે મોલ કેલ્ક્યુલેટ કરીએ, ઓક્સિજનના મોલ અને નાઇટ્રોજનના મોલ. કારણ કે અહીં આપણે ઓક્સિજન અને નાઇટ્રોજનની વાત કરી છે, તો ઓક્સિજનના મોલ બરાબર દળના છેદમાં અણુભાર. અહીં આપણે દળ આપ્યું છે, ઓક્સિજનનું દળ કેટલું છે? 1. અને એનો અણુભાર કેટલો થશે? ઓક્સિજન છે તેનો અણુભાર થશે 16, પરંતુ અહીંયા O2 છે એટલા માટે 32. એવી રીતે ડાય નાઇટ્રોજનની વાત કરીએ તો ડાય નાઇટ્રોજનનો દળનો ગુણોત્તર આપ્યો છે 4 જુઓ, અને એનો અણુભાર કેટલો થશે? ડાય નાઇટ્રોજન 1/14 થાય છે તેનો અણુભાર, તો ડાય નાઇટ્રોજન 28. તો હવે આ બંનેનો ગુણોત્તર લેવામાં આવે NO2/NN2. તો અહીંયા વેલ્યુ મૂકો 1/32 ગુણ્યા નાઇટ્રોજન તો છેદમાં છે એટલા માટે 4 ગુણ્યા 28. તો આ મિત્રો તમે વેલ્યુ કે છે એ કેલ્ક્યુલેટ કરો, કેટલા થાય? 7 ચોક 28, તો 7/32. કેટલો આન્સર આવશે મિત્રો? 7/32. કારણ કે આપણે અહીં NO2/NN2 નું ગુણોત્તર દર્શાવવાનો છે અને કેટલો આવશે? 7/32. તો ઓપ્શન સી ઇઝ અ કરેક્ટ. ત્યાર પછી મિત્રો આપણા માટે ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન છે, તે પણ આગળ જીની એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 500 mm દબાણે ઓક્સિજન વાયુનું કદ આપ્યું છે, તો બીજી કન્ડિશનમાં 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થઈ જાય તો 800 મીમી દબાણે તેનું કદ કેટલું થશે? મિત્રો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, ટેમ્પરેચર આપ્યું છે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે કે 298 કેલ્વિન. કેટલા કર્યા? 25 પ્લસ કેટલા કર્યા મિત્રો? 273. કારણ કે સેલ્સિયસમાં આપ્યું છે, કેલ્વિનમાં કન્વર્ટ કરવા માટે પ્લસ 273. 500 mm દબાણ, P1 આપ્યું છે 500 mm. અહીં ઓક્સિજન વાયુનું કદ આપ્યું છે V1 400 ml. ત્યાર પછી મિત્રો આપણે કન્ડિશન બીજી જોઈએ. બીજી કન્ડિશનમાં આપણને કીધું છે કે 80 ડિગ્રી સેલ્સિયસ. 80 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે તો 80 પ્લસ કેટલા કરીશું ફ્રેન્ડ્સ? 273. તો કેટલો આન્સર આવશે મિત્રો? 353 કેલ્વિન. ત્યાર પછી P2 આપણને અહીં આપ્યું છે 800 mm દબાણ, તો આપણે વાયુનું કદ V2 કેટલું થશે? મિત્રો આપણે પહેલા જ કન્ડિશન જોઈ હતી કે P1 V1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? P2 V2 N1 T1 અને અહીંયા N2 T2. મિત્રો તમે જુઓ મોલ તો કેન્સલ થઈ ગયા કારણ કે અચળ છે, એની કોઈ પણ પરિસ્થિતિની વાત કરવામાં આવી નથી. તો આ સૂત્ર મૂકો P1 V1 upon T1 ઇઝ ઇક્વલ ટુ P2 V2/T2. તો મિત્રો આપણે વેલ્યુ છે પુટ કરીએ. અહીં P1 ની વેલ્યુ કેટલી આવી? 500 mm દબાણ. એવી રીતે V1 જે છે વાયુનું કદ 400 ml છે, T1 298 કેલ્વિન. એવી રીતે તમે જુઓ P2 બરાબર, તો P2 છે 800 mm દબાણ છે અને V2 ની વેલ્યુ આપેલી છે. V2 તો આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે, સોરી ફ્રેન્ડ્સ. એવી રીતે અહીં તમને T2 જે છે તે આપ્યું છે 353 કેલ્વિન. તો અહીંથી તમે V2 છે કેલ્ક્યુલેટ કરી શકો છો. મિત્રો અહીંથી તમે V2 છે કેલ્ક્યુલેટ કરો
તો તમારો જે આન્સર છે તે આવશે 296.14 mm. કેટલો આવશે ફ્રેન્ડ્સ? ઓપ્શન સી. ઓપ્શન સી ઇઝ અ કરેક્ટ. હવે મિત્રો આપણે CBSE 2010 ની એક્ઝામમાં ક્વેશ્ચન છે પૂછાયેલો છે. જો આદર્શ વાયુ માટે દબાણ P, તાપમાન T અને વાયુ અચળાંક R હોય તો વાયુના મોલ પ્રતિ લિટર કેટલા થાય? મિત્રો અહીંયા સૌથી પહેલા સમજવું છે કે મોલ પ્રતિ લિટર શું છે. મિત્રો ખ્યાલ ન હોય તો કહી દો કે મોલારિટી તમે ફર્સ્ટ ચેપ્ટરમાં અભ્યાસ કરશો. મોલારિટી અથવા તો તેને સાંદ્રતા કહેવામાં આવે છે. સાંદ્રતા છે એનું સૂત્ર થશે મિત્રો વાયુનું કદ, વાયુના જે મોલ જે છે અપન વાયુનું કદ ઇન લીટર. તો મિત્રો અહીં તમે જુઓ તો આનો એકમ મોલ અને આનો એકમ જે છે તે લીટર છે. તો અહીંયાથી બની ગયું છે કન્ડિશન જોઈએ હતી મોલ પ્રતિ લીટર, કારણ કે લીટર તો છેદમાં છે એટલે મોલ પ્રતિ લીટર. તો આપણે જે કન્ડિશન છે ફ્રેન્ડ્સ જોઈએ છે તે કન્ડિશન આપણે લાવવાની છે કે n/v છે એ વેલ્યુ લાવવાની છે. તો આપણે આદર્શ વાયુ સમીકરણનું સૂત્ર મૂકીએ કે PV = nRT. તો અહીં મિત્રો n જે છે છેદમાં v લાવવામાં આવે, P = શું થઈ જશે? n/v RT. તો અહીંયા n/v જે છે એ મળી ગયું મિત્રો. જુઓ આ કન્ડિશન n/v જેને આપણે c વડે દર્શાવવામાં આવે છે, તો P = શું થઈ જશે? CRT. તો હવે c ને આપણે કરતા બનાવીએ તો શું આન્સર આવશે? P/RT. તો મળી ગઈ મિત્રો કન્ડિશન. જુઓ મોલ પ્રતિ લીટર અને આન્સર શું થશે? P/RT. ઓપ્શન બી ઇઝ અ કરેક્ટ. તો આમ મિત્રો આપણે આજના વિડિયો લેક્ચરમાં સમ સોલ્યુશન એવી રીતે ક્વેશ્ચન જી નીટની એક્ઝામમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે તે પણ આપણે અભ્યાસ કર્યો. તો આપણો આજનો લેક્ચર છે ખૂબ જ મહત્વનો લેક્ચર છે. ફરીવાર તમે આ લેક્ચરમાં જો તમને ન સમજણ પડતી હોય તો ફરીવાર તેને રિવિઝન કરો. થેન્ક્સ લિસનિંગ ફોર ધીસ વિડીયો. અને આ ચેનલને તમે સબસ્ક્રાઇબ, લાઇક અને બેલ આઇકન બટન દબાવો. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.